જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું કરો આ બધું? ભંગાર વીણું બાપા. કચરો વીણું. કચરો વીણો? હા. શું નામ તમારું? ગૌરીબેન. ગૌરીમાં પ્લાસ્ટિક ને બોટલ ને એવું બધું વીણો? હા. કેટલાનું થઈ જાય? આખા દીમાં 40-50 રૂપિયાનું વેચાય. ખાલી 40-50 નું? 50 રૂપિયાનું વેચાય. આમાં શું છે બધું? આ કચરો છે બધો. ઊંઠા ને એવું બધું? હા. વજન ઉપર જતું હશે ને? હા. પરિવારમાં કોણ કોણ છે એમાં? 2 જણા સહી. તમે ને દાદા? હા. દાદા શું કરે? દાદા ઘેરે 2 માંદા છે તો. બીમાર છે? અને તમે આ રોડ ઉપર આ કચરો વીણવાનું કામ કરો? કચરો વીણવાનું કામ. તો ઘર કેમ હાલે માં 50 રૂપિયા? આમાં મારે કારક ખવાનું થાય, કારક પસાનું થાય, એમાં હાલ્યા કરે. અમે હકારી છીએ, બીજું શું અમે કરીએ. રહેવાનું ક્યાં? રહેવાનું અહીંયા ઝૂંપડપટ્ટીમાં. અને તમને આંખેમાં કેટલા સમય થાય તકલીફ છે? નાનપણથી છે. જન્મથી જ આ તકલીફ છે એટલે ત્યાં દેખાતું જ નથી આંખે? કાંઈ નથી દેખાતું. મહુવાના વીટીનગરમાં કચરો વીણતા ગૌરીમાં આપણને મળ્યા છે. દાદા અને આ ગૌરીમાં પરિવારમાં 2 જણા છે અને આવા પૂંઠા ને બોટલ ને પ્લાસ્ટિક ને એવું બધું વીણે એમાં તમારે 50 હોનું થઈ જાય. હા, થાય એમાં. રોજ હાલ્યા કરે. તો એમાં તમારે રોજનું રોજમાં હાલ્યા કરે ખાવાનું. બીજું તો કાંઈ છે આમાં શું? આમાં ખાઈ લઈએ અમે. આમાં કાંઈ છે નહીં, કાંઈ વધારે કાંઈ થાય નહીં. કેટલા ટાઈમથી કચરો વીણવાનું કામ કરો? લગભગ વરસ દીથા વીણો. પહેલા શું કરતા? પહેલા મજૂરી કરતા, દાડીઓ જતા. તો દાડી ન જઈએ કોમાં? દાડી અત્યારે કોઈ ન લઈ જતું. એટલે પછી મજબૂરીથી આ કચરો વીણવો મજૂરી પડે. કરી કચરો વીણવો પડે. તો પછી 12 મહિના વીણો કે પછી અમુક ટાઈમ? અમુક ટાઈમ જ તે પછી મજૂરી કામમાં વ્યા જાવ? કામમાં વ્યા જાય. તો માં છે ને, હું તમારી જેવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય ને એને રાશન આપું છું. તો હું રાશન આપું, તમે લેશો? હા, લઈ લે તો બાપા. તમારે 1 મહિનોમાં કોઈ ચિંતા નહીં, બરોબર? હા. તો હાલો આપણે સારી જગ્યા ઉપર જઈને થોડીક વાત કરીએ. લ્યો માં. ભગવાન તમારું સારું કરશે બાપા. સુખ શાંતિ તમને દે છે ભગવાન. ભગવાન અમારું સારું કરશે એમ? ભગવાન એ લોકોનું માં સારું કરે જે સુખ આપણને શાંતિ, આપે ને. હા, સુખ શાંતિ દે તમને ભગવાન. તમે સારી મહેનત કરો છો ઓમાં. તો શું કરું બાપા? ખાવું તો જોવે, કાક તો કરી. સારી મહેનત કરો છો કચરામાં. તો કચરો વીણીને પેટ તો ભરીને અમે. માંગવા તો નથી જતા ને? નહીં, એ આપણામાં સારો ગુણ કહેવાય માં. તો ઘરે લઈને આજે આરામ કરો, બરોબર? કાલે પાછા ફરીથી કામ શરૂ કરજો. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા વૃદ્ધ માવતરો હોય, મહેનત મજૂરી કરતા હોય અને નિરાધાર હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. અમારા કાર્યની અંદર નિમિત્ત બનજો. આ રાશનનો સહયોગ જેસરથી સ્વર્ગસ્થ હિતેન્દ્રભાઈ રામચંદ્ર પાઠકની 3જી માસિક પુણ્યતિથિ નિમિત્તે મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ દોસ્તો, આવી રીતના સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલોમાં હું આ ઘરે મૂકી જાઉં.